જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ સો બધા મજામાં હશો. મિત્રો આજે મારે વાત કરવાની છે 1600 મીટર ગર્લ્સ માટેની. યસ, ગુજરાતની બહેનો માટેની કે જે ગુજરાત પોલીસની તૈયારી કરે છે. તમને ખબર છે કે ટૂંક જ સમયની અંદર ડેટ પર આવી જશે. તમારી પાસે અપ્રોક્સિમેટલી PSI વાળા પાસે 10-15 દિવસ જેવું છે, બરાબર? માનીને ચાલો કે 10-15 દિવસ જેટલું છે, બરાબર? તો હવે એટલા સમયમાં કઈ રીતના કરવું? કેમ કે જેને PSIમાં જોડે ફોર્મ ભરેલું છે તે બી બહેનોને એમને શું કહેવાય કે ગ્રાઉન્ડ નજીક આવી જશે. ઘણી બહેનો મને મેસેજ આવેલો છે, પૂછતા હતા કે સર અમારે હવે આ ટૂંકા સમયની અંદર કઈ રીતના મતલબ વર્કઆઉટ કરવું છે, શું ફોલો કરવું જોઈએ કે જેનાથી અમારો ટાઈમિંગ જે છે એ એકદમથી ઓછો થઈ જાય, ડિક્રીઝ થઈ જાય, બરાબર? તો આજે સ્પેશિયલ વિડીયો આપણી ગુજરાતની બહેનો માટે હું લાવ્યો છું કે એમનું શિડ્યુલ કહેવાનું છે સોમથી લઈને શનિવાર સુધીનું, અને કઈ રીતના શિડ્યુલ ફોલો કરવાનું છે એ વસ્તુ વાત કરીશ. સિનપેનની પર વાત કરીશ. ખાસ ઇમ્પોર્ટન્ટ છે ડાયટ પ્લાન. યસ, કે જે ડાયટ પ્લાન જે છે ને મિત્રો, બરાબર? તો ડાયટ પ્લાન વિશે પણ વાત કરીશ કે શું ડાયટ પ્લાન તમારે કરવું છે લાસ્ટમાં, એ બી આપણે વાત કરીશું. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ લાસ્ટમાં આપણે ડિસ્કશન કરીશું. પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરી લઈએ શિડ્યુલની, કે તમારે કયા શિડ્યુલ તમારે ફોલો કરવો છે. તો અગર મિત્રો જો તમે નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા મિત્ર હોય તો જરૂરથી પહોંચાડજો. તમારા પરિવારમાં જે કોઈ બી બેન 1600ની તૈયારી કરે છે, ગુજરાત પોલીસની તૈયારી કરે છે, તો એમને આ વિડીયો જરૂરથી શેર કરાવડાવજો, કેમ કે એમના માટે ખૂબ જ ફાયદારૂપ થવાનો છે. જેટલો બી મારો એક્સપિરિયન્સ છે, જેટલો બી 1600નો મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, વર્ષોનો એક્સપિરિયન્સ છે, તો એ હું આમાં કહેવાનો છું. આપણા ગ્રુપમાં એટલી બહેનો પાસ થઈ, ફોરેસ્ટમાં એટલી બહેનો પાસ થઈ છે, ફાઇનલમાં સિલેક્શન લીધું છે, પોલીસમાં ગઈ ભરતીમાં એટલી પાસ થઈ છે, તો એના આધારે બધી વાતચીત કરવાનું છું કે શું તમારે ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ સોમવારે શું તમારે કરવાનું છે. તો તમારે કરવાનું છે સોમવારે મોર્નિંગના સમયમાં તમારે કરવાનું છે સ્લો ફાસ્ટ લોંગ રનિંગ. યસ, આજનું જે આ શેડ્યુલ છે ને, બરાબર, એ ટોટલ વીકમાં 9 ટાઈમનું રહેશે, બરાબર? 9 ટાઈમ એટલે કે ડબલ ટાઈમ, કન્ટિન્યુ ડબલ ટાઈમ નહીં રહી. 9 ટાઈમ એટલે કે સોમવારે ડબલ ટાઈમ હશે, બરાબર? તો મંગળવારે સિંગલ ટાઈમ હશે, બુધવારે પાછું ડબલ ટાઈમ, ગુરુવારે પાછું સિંગલ ટાઈમ, બરાબર? એ રીતના. તો સોમવારનું છે ડબલ ટાઈમનું શેડ્યુલ છે. શું કરવાનું છે? સવારમાં સ્લો ફાસ્ટ કરવાનું છે. જે આ ગ્રાઉન્ડ તમે જોશો, બરાબર, તો આ ગ્રાઉન્ડને તમારે અગર જો તમે રનિંગ તમારું થઈ જ ગયું છે અને ઘણા સમયથી તમારે ઇમ્પ્રૂવ મતલબ થઈ ગયું છે, ટાઈમિંગ ઓછો નથી થતો ને, તો શું કરવાનું છે ખબર છે મિત્રો? કે એક ચક્કર આખો છે ને, બરાબર, એને સ્લો દોડવાનો છે બેનો, બરાબર? એક ચક્કરને સ્લો મતલબ કે નોર્મલ રનિંગ, પછી બીજો રાઉન્ડ ફાસ્ટ પાછું, એ સ્લો પૂરો થઈ જાય તો ફાસ્ટ. આવું તમારે કરવાનું છે 45 થી 50 મિનિટ લોંગ રનિંગ, બરાબર? મિનિમમ 6 કિલોમીટર થવું જોઈએ તમારું, બરાબર? અને ટાઈમિંગ તમારા પ્રમાણમાં રાખજો. 3 મિનિટ, 2.5 મિનિટ, 3.5 મિનિટ સ્લો અને 2.5 મિનિટ ફાસ્ટ. ઓકે, તો આ તમારે કરવાનું છે શરૂઆતમાં. એ પહેલાં તમારે વોર્મઅપ કરી લેવાનું, સ્ટ્રેચિંગ કરી લેવાનું, જે મારા વિડીયોમાં શોર્ટ્સમાં મેં કીધું જ છે. તો પ્લીઝ બેનો એમાં ત્યાં જઈને જોઈ લેજો કે વોર્મઅપ સ્ટ્રેચિંગ કઈ રીતના કરવાનું છે. અને આફ્ટર રનિંગ પણ તમારે કુલિંગ ડાઉન કરવાનું છે. અને પછી જઈને જે મારા ક્લાઇમ્બરનું જે મારું સેટ જે છે મેં જાતે બનાવેલો છે, બરાબર, એ ખાસ કરી લેજો, બરાબર? કે જે શું કહેવાય કે એ તમને ફાયદારૂપ થશે. જે એ ક્લાઇમ્બરનું જે સેટ મેં જે જાતે બનાવેલો છે, બરાબર, એ તમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે જોઈ લેજો, બરાબર? એ વિડીયો ચેક કરી લેજો. રનિંગ પછી તમારે કરવાનું છે. આ થયું મોર્નિંગનું. વાત કરીએ ઇવનિંગમાં. ઇવનિંગમાં શું કરવાનું છે તમારે? ઇવનિંગમાં કરવાનું છે તમારે નોર્મલી 2 થી 3 કિલોમીટર રનિંગ, નોર્મલી, બરાબર? 500 મીટરથી 1 કિલોમીટર જેટલું રિવર્સ રનિંગ કરવાનું છે, 10 મિનિટ કરવાનું છે. અને પછી કમ્પ્લીટલી કોરની એક્સરસાઇઝ કરવાની છે. યસ બેનો, પછી કમ્પ્લીટલી કોર એક્સરસાઇઝ કરવાની છે પેટ માટેની, જે આપણે અપર બોડી, બરાબર, અપર એપ્સ, લોઅર એપ્સ એન્ડ મિડલ એપ્સ, એની માટેની એક્સરસાઇઝ જે છે એ કરવાની છે. આ થયું સોમવારનું. હવે આપણે જોઈએ મંગળવાર. તો હવે વાત કરીએ મંગળવારની. તો મંગળવારે શું કરવાનું? મંગળવારે તમારે એક જ ટાઈમ છે. યસ, પણ એક ટાઈમ પૂરેપૂરું, મતલબ મોર્નિંગનું ટાઈમ રહેશે, પણ એક ટાઈમ પૂરેપૂરું ફાસ્ટ, કેમ કે પાછું ઇવનિંગમાં રિકવરી માટે કરવાની. કેવું છે તમારે? બરાબર, રેપિટેશન કરવાના છે. કેટલાને રેપિટેશન કરવાના છે? રેપિટેશન તમારે 1 થી લઈ એન્ડ 5 સુધી. યસ, 5 સુધી તમારે જવાનું છે. હવે તમે એવું કહેશો કે સર 1 થી લઈને 5 સુધી શું કરવાનું? મતલબ કે દેખો, આ જે રાઉન્ડ છે ને, બરાબર, તેનો વોર્મઅપ સ્ટ્રેચિંગ બધું કમ્પ્લીટ કરી નાખ્યું, બરાબર? 1 થી લઈને 5 એટલે કઈ રીતના કરવાનું છે? પહેલો ચક્કર પૂરેપૂરો સ્પીડમાં કેટલો ટાઈમ રહે તમારો? ટાઈમ રહે તમારો 2.5 મિનિટ. યસ બેનો, 2.5 મિનિટ. લાસ્ટમાં 3 મિનિટ, પછી પાછું બ્રેક. કુલિંગ ડાઉનની 3 એક્સરસાઇઝ જે મેં કીધી છે એ કરી લેજો, બરાબર? શ્વાસ ખાલી કરી નાખજો બે બાજુથી. થોડુંક સિનપેન હોય તો થોડુંક સ્ટ્રેચિંગ કરી નાખજો, જર્કિંગ કરી નાખજો. આ વસ્તુ કરજો. તરત જ 2 મિનિટનો બ્રેક લેવાનો છે. 2 થી 3 મિનિટ. પાછું ફરીથી બે રાઉન્ડ કન્ટિન્યુ, એટલે કે એક રાઉન્ડ પૂરો થઈ ગયો, પછી 2 રાઉન્ડ કન્ટિન્યુ 3 મિનિટવાળા, એટલે કે 100 મિનિટવાળા. પાછું તરત 2 રાઉન્ડ પૂરા થઈ જાય, પાછું આવી જવાનું, બ્રેક લેવાનો 2 થી 3 મિનિટનો. બ્રેક થોડોક વધારતો જવાનું, જેમ રાઉન્ડ વધશે એમ બ્રેક બી વધશે, બરાબર? 2 થી 3 મિનિટનો બ્રેક લેવાનો છે. બ્રેક લઈ પાછું અગેન પાછું 3 રાઉન્ડ 9 મિનિટની અંદર પૂરા થવા છે કોઈ બી હાલતમાં. લાસ્ટમાં લાસ્ટ છે અને બેસ્ટમાં બેસ્ટ છે 2:10, 2:20.
એ થઈ ગયું. પાછો બ્રેક પાછું થોડીક 1 મિનિટ વધારે દેવાનું, 3-4 મિનિટના બ્રેક કરવાનું. પાછું 4 ચક્કર, 1 2 3 4, બ્રેક, રેસ્ટ એન્ડ પાછું અગેન 5. આ કરવાનું છે તમારે મોર્નિંગમાં. યસ, આ શેડ્યુલ તમારે મોર્નિંગમાં કરવાનું છે. આને તમારે લઈ જવાનું છે જેનો 5 મિનિટ મતલબ 5 સેટ સુધી લઈ જવાનું છે. તો હોપ છું મોર્નિંગ વાળું તમને સમજાઈ ગયું હશે મંગળવારનું. હવે વાત કરીએ બુધવારની. ઇવનિંગમાં રેસ્ટ છે, મંગળવારે ઇવનિંગમાં રેસ્ટ. હવે બુધવારે પાછું ડબલ ટાઈમ આવશે. આ વસ્તુ જોજો. ઓકે બેનો, તો હવે વાત કરીએ બુધવારની. તો બુધવારમાં પાછું ડબલ ટાઈમ રહેશે. તો ઓકે, મોર્નિંગની વાત કરીએ. તો મોર્નિંગમાં ગ્રાઉન્ડ આવી સ્ટ્રેચિંગ રૂમે કમ્પ્લીટ કરી શું કરવાનું છે તમારે 1 કિલોમીટરના 5 સેટ કરવાના છે. યસ, એટલે કે 1 કિલોમીટર રેપિટેશન. જેમ કે આ ગ્રાઉન્ડ છે તો 2.5 રાઉન્ડ લાગવાના છે. 2.5 રાઉન્ડ મારવાના. પાછું બ્રેક 4 થી 5. બ્રેક કેટલો રાખશો તમે? બ્રેક રાખશો 4 થી 5 મિનિટનો. બરાબર, 2.5 રાઉન્ડ મારવાના છે. બરાબર. ટાઈમિંગ, યસ, ટાઈમિંગ તમે વાત કરશો તો ટાઈમિંગ તમારો વધીને 6:30 રહેવો છે. 6:30ની અંદર કોઈ બી હાલતમાં તમારે પૂરું કરવાનું છે. આવું 5 વાર કરવાનું છે. વચ્ચે બ્રેક રાખજો 4 થી 5 મિનિટનો અને અગેન પાછું રેપિટેશન સ્ટાર્ટ. આ થઈ ગયું મોર્નિંગનું બુધવારનું. હવે વાત કરીએ ઇવનિંગનું. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી બેસ્ટ જે છે એ છે ફ્રાઈડે એન્ડ સેટરડેનું. તો છેલ્લે સુધી રહેજો મિત્રો. વાત કરીએ બુધવારની ઇવનિંગમાં. તો ઇવનિંગમાં શું કરવાનું? ઇવનિંગમાં એબીસી ડ્રીલ કરવાનું છે. બરાબર, કે જે એબીસી ડ્રીલનું હું જે છે એ બી મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, જોઈ લેજો. બરાબર, કમ્પ્લીટલી એબીસી ડ્રીલ કરવાનું છે. 15 થી 20 મિનિટ રનિંગ કરવાનું છે. કમ્પ્લીટલી એબીસી ડ્રીલ કરવાનું છે અને લેગ માટેની એક્સરસાઇઝ કરવાની છે, પગ માટેની. કેમ કે આપણે પગું જે છે એ મજબૂત રહેવા માટે. બરાબર, તો સ્કોડ કરવાના છે આ રીતના. બરાબર, પગની સાઈઝ આ રીતના માપી. બરાબર, અને સ્કોડ કરવાના છે. યસ, સ્કોડ કેટલા કરશો તમે? આના 3 સેટ, પછી ડબલ રાખી અને પાછા આના 3 30-30ના. બરાબર, પગના સ્કોડ કરવાના છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો. ઉઠક બેઠક ટૂંકમાં ઇન સિમ્પલ ને ક્લાઇમ્બરનો સેટ જે હું મૂકી દઈશ. બરાબર, એ કરી નાખજો. બુધવારનું પૂરું. હવે વાત કરીએ ગુરુવારનું, કે જે ગુરુવારનું એક જ ટાઈમ રહેશે. તો હવે આપણે ગુરુવારનું જોઈએ. ઓકે બેનો, તો હવે વાત કરીએ ગુરુવારની. તો ગુરુવારમાં શું કરશો? ગુરુવારમાં તમારે કરવાનું છે લોંગ રનિંગ. યસ, લોંગ રનિંગ કેટલું કરશો? 70 મિનિટ. કેટલું? 70 મિનિટ નોન સ્ટોપ. ઇન્ટેન્સિટીને એકદમ લો. બરાબર, ઇન્ટેન્સિટીને એકદમ લો રાખી અને 70 મિનિટ સુધી તમારે કરવાનું છે. એમાંની પહેલા 20 મિનિટ નોર્મલ સ્પીડ, પછી 30 મિનિટ મીડિયમ સ્પીડ ને પછી પાછી 20 મિનિટ એનાથી થોડી મીડિયમથી ફાસ્ટમાં પૂરું કરી દેવાનું છે. સમજાણું? પહેલી 20 મિનિટ નોર્મલ સ્પીડ, પછી 30 મિનિટ થોડીક ફાસ્ટ. બરાબર, અને લાસ્ટમાં 20 મિનિટ છે એ થોડીક એનાથી પણ મતલબ વધારે પડતી. તો આ કરવાનું છે ગુરુવારે. તમારે છે પ્રોપર સ્ટ્રેચિંગ વોર્મઅપ કરજો. બરાબર, ખાસ કહું છું, ધ્યાન રાખજો. હવે વાત કરીએ શુક્રવારની. તો શુક્રવારે શું કરવાનું છે? શુક્રવારે સવારમાં તમારે શુક્રવારનો પછી 2 ટાઈમ છે. શુક્રવારે સવારમાં તમારે કરવાનું છે ફાટલેક. યસ, શું ફાટલેક એટલે શું છે? ફાટલેક એટલે કે રાઉન્ડના 400ના ચક્કર કરવાના છે. કેટલા? 400ના રેપિટેશન. યસ, 400ના રેપિટેશન મારવાના છે. કેટલા મારવાના છે? 400ના રેપિટેશન મારવાના છે તમારા 6 થી લઈને 8 સુધી. મિનિમમ 6, મેક્સિમમ 8. ટાઈમિંગ શું રહે? ટાઈમિંગ રહે 2:10 છેલ્લો. બરાબર, આજે મારી ફોરેસ્ટનું જે બેનો પાસ થઈ હતી ને એને મેં આ શેડ્યુલ કમ્પ્લીટલી ફોલો કરાવ્યું હતું. બરાબર, તો તમે બી મિસ નહીં કરતા. એકદમ ફ્રી ઓફ કોસ્ટ તમને શેડ્યુલ સમજાવું છું, તો કરી લેજો અગર જો રનિંગ કરવું હોય તો. 400ના કરવાના 6 પર એક રાઉન્ડનો મતલબ કે એક ચક્કરનો રહે 2:10 ટાઈમિંગ, પછી બ્રેક 4-5 મિનિટનો બ્રેક, પાછું અગેન પાછું 2:10, એ રીતના 6, મેક્સિમમ 8. આ થઈ ગયું મોર્નિંગનું. ઇવનિંગમાં પાછું ફરીથી તમારે કરવાનું રહેશે કાર્ડિયોની એક્સરસાઇઝ કરવાની છે ફૂલ. જ્યાં સુધી તમારો શ્વાસ ન ખુલે ને, બરાબર, તમને એવું લાગે કે શ્વાસ, એના માટે તમે 5 મીટર સતત 5 મીટરનો દાયરો રાખવાનો છે અને અહીંથી અહીંયા, બરાબર, આ રીતના કરીને આ બાજુથી આ બાજુ કાર્ડિયો કરવાનું છે. બરાબર, કાર્ડિયોમાં ઘણી બધી એક્સરસાઇઝ છે, હું કહી દઈશ, એ કરી લેજો. બરાબર, કોર વર્કઆઉટ કરી લેજો. બરાબર, એન્ડ થોડી ઘણી સ્પીડની એક્સરસાઇઝ કરી લેજો. આ થયું શુક્રવારનું. હવે વાત કરીએ શનિવારનું, કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. શનિવારની વાત કરું તો શુક્રવારે 2 ટાઈમ થઈ ગયું, શનિવારે સિંગલ ટાઈમ. કેમ કે શનિવારનું જે શેડ્યુલ છે એ થોડું હાર્ડ રહે અને એ છે સ્પીડ વર્કઆઉટ ફૂલ 200 મીટર. આખો રાઉન્ડ છે અને 2 ભાગ કરી નાખવાના, અડધો 200 મીટર ફાસ્ટ, 200 મીટર સ્લો. બરાબર, આવું કરવાનું છે તમારે 18 થી લઈને 20 મિનિટ સુધી. યસ, 18 થી 20 મિનિટ સુધી. આ તમારે શનિવારનું શેડ્યુલ ફોલો કરો. 18 થી 20 મિનિટ સુધી તમારે 200 મીટર ફાસ્ટ જવાનું છે, 200 મીટર સ્લો, 200 મીટર ફાસ્ટ, 200 મીટર સ્લો. આ રીતના કરવાનું છે. ઇવનિંગમાં અગર જો વધારે પડતો વજન છે, બરાબર, તો તમે વોકિંગ સ્ટેપ તમે વોક કરી શકો. બરાબર, વાત કરીએ હવે ડાયટની. તો ડાયટમાં શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તમારે? બરાબર, ડાયટમાં તમારે જેટલું બને એટલું પ્રોટીનવાળો આહાર લેવાનો છે. મેક્સિમમ પ્રોટીનવાળું આહાર લેવાનું છે. બરાબર, ચણા છે, મગ છે, દલિયો છે. બરાબર, પછી તમે મલ્ટીવિટામિન ટેબ્લેટ લઈ શકો. બરાબર, તમે મિક્સ દાળ યુઝ કરી શકો, સલાડ છે યુઝ કરી શકો. બરાબર, જે બી વસ્તુ જે તમારા ઘરમાં જે અવેલેબલ હોય એનાથી પણ તમે આરામથી તમે ડાયટ ફોલો કરીને કરી શકો. યસ, કોઈ પણ પ્રકારનું વધારે પડતું કાંઈ એલું કરવાની જરૂર નથી. તો આ હતું
બરાબર. એક્સરસાઇઝનો વિડીયો અગર જો તમારે ખરેખર જાણવી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કરજો, હું મારા બોયસ દ્વારા તમને જરૂરથી જણાવીશ કે એક્સરસાઇઝ કરવાની છે. બાકી આ વસ્તુને ફોલો કરી લેજો, આરામથી 15 થી 20 દિવસની અંદર ટાઈમિંગ આવી જશે, એ મારો વિશ્વાસ છે, એટલો મારો એક્સપિરિયન્સ છે. તો બસ આટલું જ હતું. હોપ છો તમને વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે જરૂરથી શેર કરાવડાવજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય